સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। ઉકાઈમાં સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન ખાતે સીવણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। આ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના પ્રાંગણમાં સીવણ કાર્ય સાથે સંકળાયેલી બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સીવણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પૂર્વ મંત્રી તથા માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ તે સાથે જિલ્લા ઉપપ્રમુખ શ્રી અશોક ગામિત જે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જેકે પેપર લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાઘવેન્દ્ર હેબ્બાર સાહેબ દ્વારા જેકે પેપર લિમિટેડ અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા CSR અંતર્ગત હાથ ધરવામાં આવતી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી કુંવરજીભાઈ હળપતિ પોતે ઉપસ્થિત રહ્યા અને બહેનો સાથે સંવાદ કરી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મહિલા આત્મનિર્ભરતા અને સ્વરોજગારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આશરે 150 જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી, જેમાંથી 100 જેટલી બહેનોને સીવણ કીટનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેકે પેપર લિમિટેડના શ્રી યોગેશ ચૌહાણ, શ્રી સુનિલ પાગર તથા સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના શ્રી મધુકર વર્મા સહિત જેકે પેપર અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું।